ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં જનજાતિ ગૌરવ વર્ષ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2021માં બિરસા મુંડાના જન્મદિવસ તારીખ 15મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું. સુરત સર્કિટ હાઉસ ખાતે રમતગમત રાજ્યમંત્રી જયરામભાઈ ગામિત, વલસાડના સાંસદ ધવલ પટેલ, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ, આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગત આપતા આદિજાતિ વિકાસ ખાદી ગ્રામોદ્યોગ વિભાગના મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી તારીખ 1 નવેમ્બરથી કરવામાં આવી રહી છે. વડાપ્રધાને આદિવાસી સમાજને ભેટરૂપે ભગવાન મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની ભેટ આપી છે. ભારતના નિર્માણમાં અનેક મહાપુરુષોનું યોગદાન રહ્યું છે. તેમના યોગદાનને નવી પેઢી જાણે તેવા આશ્રયથી વડાપ્રધાને અનેક યોજના, સ્મારકોનું નિર્માણ તેમજ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 7થી 13 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1378 કિલોમીટરની જનજાતિ ગૌરવ રથયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિઓની રચના કરવામાં આવી છે અને તારીખ 15મીએ સુરત જિલ્લામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી થશે, જેમાં પદાધિકારીઓ અધિકારીઓના હસ્તે વિવિધ લાભોનું વિતરણ અને રમતવીરોનું પણ સન્માન કરવામાં આવશે.